કે હવે આમાં ગેમ એ રીતની છે કે આપણે જો આ આખી સિરીઝ બનાવી છે, એકો બાદશાહ, રાણી, ગલ્લો, 10, 9, 8, 7, 6, 5, 4 એવી રીતે આખી સિરીઝ છે. તો એ સિરીઝ અહીંયા ટૂંકમાં હું પન્ના ઊંધા કરીને અહીં ગોઠવી દેશું. તો જો અત્યારે આવી રીતે એમ કે બધા પન્ના છે આમ કે ઉલટા પાથરી દીધા છે. હવે આમાંથી વારા ફરતી વારા કે બધાને એમ કે ચાન્સ મળશે. એકો કાઢો. અરે વાહ વાહ વાહ, ક્યાં તો હા હવે રાણી નું કરો, હાલો કાઢો. તો માના 2 પન્ના થઈ ગયા. નજીક આવતા રહ્યો લગ હારા છે. હવે રાણી કાઢો, રાણીને. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજની વ્લોગની શરૂઆત હું કરું છું. તો ભાભી અહીંયા રસોઈ બનાવી રહ્યા છે. શું બનાવો છો ભાભી? દાળ ભાત કરવા હતા. મમ્મી કીધું કે બટેટાનું શાક. તમે પૂછ્યું પછી તમને આપણે દમ આલુ ખાવું છે એમ, તો હું દમ આલુ બનાવું છું. અમે ઓલા બટેકાનું શાક નથી ભાવતું, કંઈક નવીન હોય એટલે ભાવે આપણને, હે ને? હા, એટલે આજે અમારે ઘરે બની રહ્યું છે દમ આલુ. તો આલુને આપણે અહીંયા શું કહેવાય ભાભી, તમે શું કહ્યું? એને છે ને બાફી નાખ્યા છે, થોડુંક તેલ ને હળદર ને મરચું ને એવું બધું નાખીને. બરાબર. પછી અત્યારે હવે ગ્રેવીનું કરવાનું, ગ્રેવીનું કરું છું. એમાં તમે શું શું નાખ્યું? સૂકા લાલ મરચાં છે, લવિંગ, બાદિયા, તજ, એને શેકી નાખવાનું? હા, એલચી, વરિયાળી, તલ એમ મેં બધું શેકી નાખ્યું છે. ઓકે. ને હવે બધું ગ્રેવી મિક્સ કરી નાખું છું એટલે પછી વઘારી નાખું. હવે આને ક્રશ કરી નાખવાનું, ટમેટા ડુંગળી ને બધું, ને પછી વઘાર નાખવાનું. પછી વઘારી નાખું. ઓકે. તો ફાઇનલી અમારે દમ આલુ બની જશે. ગુંદા ભાંગી નાખ્યા છે બધા, એમ ને દાદીમાં? જો હવે શું કરો છો તમે? આ ઘઉં ચીકણા બહુ થાય. હા, ચીકણા થઈ જાય ને. એ હા, હવે આ વગાવવું છે. થેન્ક યુ દાદીમાં. અરે વાહ, દાદી મને આવડી ગયું. જો તો ગાઈઝ, અહીંયા મહેશભાઈ ને પપ્પા બે બહાર ગયા હતા, તો આવી ગયા છે હવે ઘરે. હેલો મહેશ ભૈયા. ઓ મહેશભાઈ, શું લાવ્યા મહેશ ભૈયા? સરપ્રાઈઝ है तो बोल क्यों नहीं रहे हो? મેંગો રસ. કેરી તો હજી નથી આવી પણ રસ આવી ગયા છે. એવું છે. વાહ મહેશભાઈ વાહ, તમે કેરી કા રસ લાયા હો. સો બ્યુટીફુલ, સો एनिकेट, जस्ट लुकिंग लाइक ओ वाव. सो गाइस, अभी डिनर हो चुका है और देखो यहाँ पे सब लोग है वो बैठे हैं, पापा, भैया, माँ. तो अभी यहाँ पे ना मतलब पुरानी सब बातें हो रही थी कि भाई मैरिज वाली, कि मैरिज में ये हम ये पहनते थे, ये पहनते. मम्मी बोल रहे थे कि पापा के लिए सफारी वो सिलवानी है. મને સફારીનો શોખ હતો. મેં કે કદર પપ્પા સફારી સીવડાવ પાણી કરીને તો માન્યા જ નહીં. શેઠ ઓલા ત્યાગ લીધા હતી એમાં મજા ન આવી. પેન્ટમાં નતું બહુ કોટ તો થઈ ગયો હતો પણ પેન્ટ નતું. પેન્ટ હતું ને બીજું પહેર્યું હતું, પેન્ટ માપ નતું આવ્યું. બદલાયું નહીં તમે. એ તો ભાઈ ટાઈમે તો નહોતું. પપ્પાને એમ થઈ ગયું હતું પેન્ટ નું. પેન્ટ હતું ને એ પપ્પાને માપ નતું આવ્યું. તૈયાર બરોબર ન આવ્યું ઉતાવળ એ લોકો પછી આપે પછી તો કઈ ટાઈમ રહે નહીં. હા પણ અમારા લગ્ન વખતે તો હું એક જ જોડી હોય હા એ પહેરીને આંગે કહેવાય અને છોણી જબ્બો ને આંગે હા હા એ કોલામાંથી લગ્ન પૂરા થઈ જતા. અત્યારે તો 2-3 વાર બદલાવવા પડે હા અલગ અલગ. હા. ત્યારે રાત્રિના લગ્ન વધારે એમ એ હા. સમયમાં હમ એટલે એક જ જોડી પહેરવાની. એક જોડીમાં વરરાજા ને પૂરા થઈ જતા. અત્યારે જાનૈયા ને 2-3 વાર બદલાવવા પડે. તો તમારે પીઠીમાં પછી અલગ ન હોય એમ? પીઠીમાં જ પેલા હું જૂના કપડા હોય ને એ આપણે જે વાળંગ હોય ને એને આપી દેવાનું હોય એટલે જૂના કપડા પહેરીને દેવાનું. હા હા ત્યારેથી એવા ગોતી રાખતા હા જૂના કપડા. ત્યારે કપડાનું ખાવું ઓછું હતું ને એટલું બધું પેલું હતું જ એમ. હા. અત્યારે તો પીઠી ના અલગ હોય, પાછા રાસ ના અલગ આવે. રાસ ના અલગ આવે, પીઠી ના અલગ, પછી મંડપ ના અલગ ને મારી વખતે શું છે કે આવું રાસ ગરબાનું નહોતું પણ જે લગ્ન આવે ને ત્યાંથી બધા ગીત ગાતા એમને રોજ. હા ગરબા ને રાસ ને જે દાંડિયા રાસ ને એવું કઈ નહોતું ત્યારે. બરોબર. હા હા રોજ રાતના ગામમાંથી આવે બધા ગીત ગાય. હા હા રોજ 1-2 કલાક ગીત ગાતા. બરોબર. હા
આખી રૂમ ભરાઈ જતી હા ને આજની ઠેઠ આપડા પાણીયારા હતી એટલે તો બેહવા આવતા. પેલા બહુ આવતા. પેલા બહુ બેહવાનું પેલો હવે લગ્ન કે હંધા બહુ પેલા એક જ હતા હું બધા પછી ગીત ગાવા વાળાને હું આપતા હું આપતા એ ગળ ગળ ગોળ આપતા. હા લગ્ન વધારે તો એક ડબ્બો ગળ ફૂટવાડવાનો. હા. એટલે મોટો ઓલો મણનો આવે ઈ. હા ઈ હા. એટલો દઈ દેવાનો બેન. બરોબર. અત્યારે તો તમે જોયું કે એવી થેલીઓ આવી ગઈ નાની નાની 5 પત્તા પતાહાન હોય કે 4 જ હોય. પતાહાન પછી ખારેક ને હા. ચોકલેટ ને એવું બધું મૂકવાનું નાખે. ને ઓલી આમ નાની એવી થેલી આવે પોટલી ટાઈપ એવું. પેલા શું છે કાગળ આવતું ને કાગળ ની અંદર ગોળ આપી દેતા જે ગીત ગાવા એવા હોય ને હા. એ બધાને ગોળ નો ગળું મોં કરવા ગળુમો કરવા હાટવા. ગોળ નો રિવાજ હતો. હવે પતા અને ચોકલેટ ને એ આવી હા. સમય બદલાઈ ગયો ને સમય નું કામ કરે समय છે. समय नो काम करे हमारा. सो गाइस अभी यहाँ पे देखो सब लोग बैठे हैं भैया भाभी और आरती सबको पानी पिला रही है और माँ भी बैठे हैं यहाँ पे. તે પલોઠી વાળી ને બેન ને અહીંયા જુઓ અમે પત્તા લીધા છે કારણ કે અમે અત્યારે બધા રમવાના છીએ એક ગેમ કે હવે આમાં ગેમ એ રીતની છે કે આપણે જો આ આખી સિરીઝ બનાવી છે એકો બાદશાહ રાણી ગલ્લો 10 9 8 7 6 5 એવી રીતે આખી સિરીઝ છે. તો એ સિરીઝ અહીંયા ટૂંકમાં હું પન્ના ઊંધા કરીને અહીં ગોઠવી દેશું ને પછી બધાને વારા ફરતી એમ કે ઉપાડવાના એટલે એક પછી એક ને સિરીઝ છે એ આખી કમ્પ્લીટ કરવાની. બરોબર સમજાઈ ગયું ને પપ્પા? હા. તો ટૂંકમાં એ રીતની ગેમ છે. તો ચાલો હવે અત્યારે ગેમ છે ને એ શરૂઆત કરી દઈએ. એટલે પન્ના છે એ ઊંધા ટૂંકમાં અહીંયા ગોઠવી દેવાના છે. તો જો અત્યારે આવી રીતે એમ કે બધા પન્ના છે એ આમ કે ઉલટા પાથરી દીધા છે. હવે આમાંથી વારા ફરતી વારા કે બધાને એમ કે ચાન્સ મળશે અને જે સિરીઝ મેં કીધી ને એ પ્રમાણે એમ કે પૂરી કરવાની રહેશે. તો ચાલો ગેમની શરૂઆત આપણે કરીએ. કોનાથી કરવીશ? હવે તું જ લઈ લે ને બેન. હાલો બસ ના નહીં બેન પેલા એકો આવવો જોવે. એવું જ? હા હાલો માં. તારી વાત. નહીં માનો. હારામાં. તમે નવો છો. હા રમવા છે ને એકો કાઢો. અરે વાહ વાહ વાહ. હાલો હવે બાસ્તા ખબર છે ને ક્યાં હતો હમણાં ઈ? પાસ્તા કેવો તો હમણાં ખબર ને? ઈ માને કાઢવાનું? હા જો અત્યારે માને છે એકો આવી ગયો છે. નહીં ઈ ખુલ્લું રહેવા દો. હવે આની પછી બાદશાહ હતો ને બાદશાહ કિંગ નો બીજું પામે. એ ક્યાં હતો? હા એ ન્યાન્યા જ રાખવાનો અહીંયા. રાણી હાલો. એટલે રાણીનો. હવે રાણી નું કરો હાલો કાઢો. જો માના 2 પન્ના થઈ ગયા. નજીક આવતા રહ્યો લગ હારા છે. હવે રાણી કાઢો રાણીને. નહીં એટલે થોડી એવી હવે બધાને એમ કે પાછા હતા એમને કરી નાખવાના. મારો બેની તો ખબર આવી રીતની ગેમ છે. બરોબર હવે મમ્મી તમારો વારો. હા, ઈ બે લેવાના નહીં મારે. હા ઈ યાદ રાખજો કે આ 2 હતા ઈ ક્રમમાં જ તે. ન્યાન્યા ત્યાં ને ત્યાં જ તે. હવે રાણી ગોતો. નો આવી મૂકી નહીં એ ભાભી નો વારો છે. એકો બાદશાહ. હાલો 2 તો ખબર પડી ગઈ નહીં પાછા ઉલટા. હવે ભાઈ નો વારો છે. નહીં પપ્પા આ વિડીયો ઉતારવામાં મને નહીં યાદ રહે એવું લાગે. નહીં અને હવે આવે છે આપણે મહેશભાઈ નો વારો. આપણે 2 તો ખબર છે. હવે રાણીને ગોતો રાણી. રાણી હશે. નો ઈ વાર આવે ને વાર. આ જો અત્યારે હવે એક સાયકલ છે એ અમારી પૂરી થઈ ગઈ. હવે પાછો એમ કે આરતી નો વારો. નહીં બેન નહીં. હાલો બા. બે તો છે. હા. બીજું રાણી કાઢો. રાણી કાઢો હવે. નહીં. નહીં એ નથી. રાણી નથી. રાણી કે ખોવાઈ ગઈ. રાણી ખોવાઈ ગઈ. રાણી ક્યાં? નહીં ઈ તો મમ્મી આરતી એ ઉપાડ્યું હતું હમણાં. હે? હા એ ધ્યાન રાખો ને બીજા હું ઉપાડે છે. નહીં હાલો એ અમુક તો ખબર પડી ગયા છે ક્યાં છે એમ. ઓલમોસ્ટ ખબર પડી ગયા કે રાણીની નથી ખબર. હાલો હવે મને લાગે છે કે આ રાણી હોઈ શકે. આ કોઈ નથી ખોલ્યું કાં તો આ કોઈ નથી. આ 2 ખબર નથી ખોલ્યું.
આ ખોલું હાલો ના ખોલી દો લ્યો આ તો હિન્ટ મળી ગઈ આ તો બધાને હિન્ટ મળી ગઈ તો જો ભાભીને અહીંયા એમ કે રાણી છે એ આવી ગઈ છે હવે જો કારણ કે મને ખબર હતી આ હિન્ટ મળી ગઈ છે એટલે હજી લગભગ હિન્ટ તો છે જ તે હો ભાભી હજી મારા ખ્યાલ પ્રમાણે મને યાદ છે ત્યાં સુધી 3 થી 4 ની મને યાદ છે હવે આ ગેમ નો ખરો ટ્વિસ્ટ છે ને એ આવડો છે કે ભાઈ હવે 4 થી 5 પન્ના ભેગા થઈ જાય ને પછી એમ કે ભૂલાતું જાય 10 સુધી પહોંચી ગયા છે ભાભી જુઓ એટલા તો એમ કે ઓપન થઈ ગયા ઓહો હો આખી સિરીઝ પૂરી કરી નાખી એવું લાગે 6 5 યો હવે તો 3 વધ્યા ઓહ ઓહ ભાભી વિજેતા કોઈનો એમ કે વારો ન આવવા દીધો ભાભીએ બધાને એમ કે જો આ સિરીઝ ટૂંકમાં પૂરી થઈ ગઈ તો જો ગાઈઝ અમે અત્યારે એમ કે બીજી રમત શરૂ કરી છે એમાં એ રીતનું છે કે બધા જો આખો પન્નાનો સેટ એમ કે અહીંયા પાથરી દીધો છે 52 પન્નાનો 52 પન્ના થાય ને આરતી તો વાંધો નહીં જોકર નથી મીકા હો તો વાંધો જો 52 પન્નાનો આખો સેટ પાથરી દીધો છે પાથરી દીધો એમ પાથરી દીધો હવે આમાં એ રીતનું રમવાનું છે કે હવે ધારો કે એક પન્નું આમ પલટાવ્યું તો હવે એમાં જે આવે ને એ બીજું પન્નું પલટાવે ને તો બે સેમ થવું જોઈએ બરોબર જો એ સેમ થાય ને તો એ એક પેર બની કહેવાય ને એ પેર જેને સૌથી વધારે એમ કે કલેક્ટ થાય ને એ વિજેતા કહેવાય બરોબર હા ડબલ ની જેટલી પેર જેની પાસે વધારે થાય ને એ એમ કે વિજેતા બરોબર તો ચાલો ગેમ ની શરૂઆત જ આપણે શરૂઆત વાયરલ ની પેલી જ આવી ગઈ હું વાત છે હા ઈ પેર આપણે પાસે રાખી જવાનું હાલો માં ગમે 2 પન્ના ઓલા કરી નાખો ગલ્લો હવે બીજો ગલ્લો ક્યાં છે ગોતો તો ક્યાં છે આમ જોતો નહીં ગલ્લે ગલ્લો હવે આમાં બીજી રમત છે ઈ હું હતું એ તો ક્યાં દોડી હતી હા ડબલ કરવાના હાલો હવે મારો વારો છે હું તો ગમે એમ રેન્ડમ કરી નાખું નહીં ભાઈ નહીં આપણે કઈ ભેગું થયું નથી 200 ક્યાં છે હવે કાઢો બીજે કઈક 200 કાઢો હા 200 નહીં હું હતું અમને બતાવતા જો એ જો હિન્ટ મળી ગઈ 8 એ શું છે લે આપણે એમ ભેગા કરવા મળ્યા તમે તો જો મિત્રો અત્યારે અહીંયા જે ગેમ હતી એ પૂરી થઈ ગઈ છે અને જો બધા એમ કે પેર પોતાની છે એ પોતાની પાસે એમ કે રાખી દીધી છે અને વિજેતા આમાંથી કોણ છે એ આપણે એમ કે જોઈશું પેલો નંબર બાનો છે એને 2 બીજો નંબર મમ્મીનો એને 2 ત્રીજો નંબર મારો છે 3 કારણ કે મારે 3 છે ચોથો નંબર અરે હા ભાઈ હાલો ચોથો નંબર આરતી ને આપી દઈએ આપણે ને ચોથો નંબર બી ભાઈ ને કારણ કે એનો બી છે ચોથો 4 એ આરતી ને કારણ કે એનો એ છે ને 4 બી ભાઈ ને કારણ કે એનો બી છે પાંચમો નંબર 5 સાથે આપણે પપ્પા ને છઠ્ઠા નંબર જે હારી ગયા છે વિજેતા છે અમારે ભાભી હા 2 ગેમમાં અમારે તો ડાળીઓ કઈ ન આવતી કા મહેશભાઈ ને જો 10 9 ને 8 હાજી અમે હું તો સિરીઝ બનાવતો હતો બેન આપણે તો એવું હા મમ્મી વાત તો બસ મહેશભાઈ ને તો રોન કહેવાય કામય એવું કહેવાય 10 9 8 ખબર પડે તને બધી ખબર પડે ગુડ માં લીધો પી લીધું કોટ માં લીધો કોટો ચડાઈ લીધો પાણી હતું હો મિત્રો તમે કઈ બીજું નહીં સમજતા પાણી જ છે જો પ્યોર પાણી જ છે મિનરલ વોટર જ છે तो अभी मैं इस व्लॉग को एडिट करूंगा और यहाँ पे ये व्लॉग मैं समाप्त कर रहा हूँ
आई होप कि आज का व्लॉग आपको पसंद आया होगा। अगर पसंद आया है तो वीडियो को लाइक जरूर कर देना। अगर आप चैनल पे नए हो तो सब्सक्राइब जरूर कर लेना। मिलते हैं नेक्स्ट व्लॉग में। थैंक यू सो मच फॉर वॉचिंग। आवजो।